જૂનાગઢ ભારે વરસાદને કારણે વહીવટીતંત્ર એલર્ટ થયું છે। જિલ્લા કલેક્ટરે અનિલ રાણા વસિયાએ આપી માહિતી। માણાવદર તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો। માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ગિરનાર પર 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। માણાવદર તાલુકાના 3 રસ્તા બંધ કરાયા। 6 જેટલા રસ્તાઓ થયા પ્રભાવિત। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે। એમાં ખાસ કરીને મધરાતથી વરસાદની જે ગતિ છે એ વધી છે અને આ બાબતમાં જિલ્લામાં માણાવદર, વંથલી, વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ ગ્રામ્ય, સિટી અને મેંદરડા આ તાલુકાઓમાં વધારે વરસાદ નોંધાયો છે। સૌથી વધારે વરસાદ જે છે એ માણાવદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ છે। વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ છે। બાકીનામાં 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ છે। આ વરસાદના લીધે જે સિટીમાંથી કાળવામાંથી જે પાણી જે છે એ નીચેના વાસમાં પહોંચી રહ્યું છે। અત્યારે માણાવદર સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકો છે કે જેમાં અલગ અલગ 6 જગ્યાએ અમે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે જે છે એ બંધ કરવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિ કોઈ એવી ગંભીર નથી અને અમારી આખી જે ટીમ છે એ સતત એલર્ટ છે। આ જે રસ્તાઓ ઓવરટોપિંગના લીધે બંધ થયા છે એ પણ અત્યારે વરસાદ સ્ટોપ થઈ ગયો છે, એટલે પાણી ઉતરતા જ અમે તાત્કાલિક એને શરૂ કરી દઈશું। જિલ્લામાં 17 જેટલા અલગ અલગ ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ જે છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઓજત, વિયર, આણંદપુર, શાહપુર અને ઉબેણ નદી પરના જે ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે। ઉપરાંત છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગયા વખતે આપને ખ્યાલ હોય તો જે જૂનાગઢ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને જનજીવન જે અસરગ્રસ્ત થયું હતું, એના પરથી એક લેસન લઈને અમે આ વખતે એક નવું ઇનિશિયેટિવ લીધું છે, જેમાં જૂનાગઢમાં સિટીમાં જે પાણી આવે છે એ ગિરનાર પહાડ પરથી ઉતરીને પહોંચતું હોય છે। એટલા માટે આ વખતે અમે ગિરનાર ઉપર પણ અમારા રેઇન ગેજની સિસ્ટમ શરૂ કરી છે અને એના મારફતે અમને જે ગિરનાર પહાડ પર જે વરસાદ પડી રહ્યો છે એના આંકડા પણ સતત મળતા થાય છે અને એથી અમે જૂનાગઢ સિટીને પણ એ બાબતમાં તાત્કાલિક એલર્ટ કરી શકીએ છીએ। આપને જણાવીએ તો છેલ્લા 24 કલાકમાં ગિરનાર ઉપર લગભગ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સવારના 6 થી 10માં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। આ તમામ જે વરસાદ છે એ જૂનાગઢના કાળવા છે અને સોનરખ છે એ નદીમાં થઈને નીચેના વાસમાં જતો હોય છે। લાસ્ટ યર જે પરિસ્થિતિ થઈ તેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે રાજ્ય સરકારે ખૂબ એમાં ગંભીરતાપૂર્વકના પગલાં ભર્યા હતા અને એનું પરિણામ એ છે કે આટલા વરસાદ પછી પણ સિટીમાં જે કાળવા છે કે એમાંથી પાણી જે અત્યારે છે એ સારી રીતે વહીને નીચેના વાસમાં પહોંચી રહ્યું છે। કાળવાની અંદર ડીસિલ્ટિંગની આખી જે કામગીરી થઈ હતી, કુલ 9 કિલોમીટર જેટલો આખો પટ્ટો છે એ કાળવાનો સિટીમાંથી પસાર થાય છે। એમાં લગભગ 8.5 કિલોમીટરની અંદર રાજ્ય સરકાર, ધોળકિયા ફાઉન્ડેશન, મહાનગરપાલિકા, અમારા સિંચાઈ વિભાગ આ તમામ મારફતે ડીસિલ્ટિંગની આખી કામગીરી કરવામાં આવી હતી। 1 મીટર જેટલો કાળવો ઊંડો કરવામાં આવ્યો અને બંને બાજુ 2.5 મીટર જેટલો એને પહોળો પણ કરવામાં આવ્યો હતો। આનાથી 1,56,000 ક્યુબિક મીટર જેટલી જે વહન ક્ષમતા છે કાળવાની એ વધી ગઈ છે। ઉપરાંત જે નાના મોટા જાડી ઝાંખરા અંદર આવતા હતા એ પણ અમે દૂર કર્યા હતા। કોર્પોરેશન દ્વારા જે પણ મેનહોલ છે એ બધા જે લગભગ 2500 જેટલા એવા મેનહોલ છે એની સાફ સફાઈ કરવામાં આવી હતી અને એના કારણે જ આટલા ભારે વરસાદ પછી પણ સિટીમાં કોઈ એવા પ્રશ્નો સર્જાયા નથી કે જેથી બધી જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી જાય અથવા એવા પ્રશ્નો ઉપસ્થિત થાય। અને આ રીતે આ વખતે જે ગયા વખતના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે સાવચેતીના પગલાં ભરાયા હતા એનું પરિણામ આ વખતે જોવા મળી રહ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની કેટલી એસડીઆરએફની એક ટીમ અમને રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવી છે। અત્યાર સુધી અમે તમામ મામલતદારશ્રીઓ સાથે સંપર્કમાં છીએ। એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ નથી કે જેમાં એને રેસ્ક્યુ કરવા પડે લોકોને કે એની મદદની જરૂર પડે, પણ છતાં પણ અમે સતત આ બાબતે એલર્ટ પર છીએ અને અમારું વહીવટીતંત્ર અમારા જિલ્લા કંટ્રોલ રૂમ, મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમની સાથે સાથે તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પર એક્ટિવ છે અને ગ્રામ્ય સ્તરે તલાટી, સરપંચ સુધી અમે સતત સંપર્કમાં છીએ, જેથી કોઈ પણ એવી પરિસ્થિતિ બને તો તાત્કાલિક એમાં સાવચેતીના પગલાં લઈ શકાય।